ઓલમોસ્ટ અમે રેડી થઈ ગયા છીએ. આજે અમે દ્વારકામાં જ છીએ. આજે અમે શિવરાજપુર બીચ, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને રાત્રે આપણે દ્વારકાધીશ મંદિરની આરતી નિહાળીશું. તો આજે બસ લોકલ પ્લેસીસ ઉપર આપણે ફરીશું અને દ્વારકાનું સૌંદર્ય નિહાળીશું. નથી એ મજામાં એવા વાવડા દજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો તમે ગોતી લો. દરિયેથી જાતું જા. આ છે ઇસ્કોન ગેટથી સીધા આપણે જઈએ એટલે શિવરાજપુર બીચ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ થોડુંક અંદર પડે છે આ હાઈવેથી, અને બેટ દ્વારકા અહીંયાથી સીધું જવાય છે. તો જો તમે દ્વારકા આવો છો તો ઇસ્કોન ગેટથી સીધો રસ્તો છે, ત્યાંથી તમે શિવરાજપુર બીચ, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને બેટ દ્વારકા જઈ શકો છો. ઓકે, તો બસ ખલાસીને થોડીક મજા આપીએ અને મળીએ હાઈવે પર. આપણે છીએ દ્વારકા અને બેટ દ્વારકાની વચ્ચે ઉછરા ગાંવ કરીને એક છે, અને બાઇકમાં આપણા પાછળના ટાયરના બેરિંગમાં અવાજ આવતો હતો એટલે આપણે આગળ ડ્રાઈવ નથી કર્યું. આપણે પહેલાં ચેક કરાવી લેવાનું વિચાર્યું છે. તો રોયલ એનફિલ્ડના રોડ આસિસ્ટન્ટને ફોન કર્યો છે અને મેકેનિકલ આવે છે. આપણે પહેલાં ચેક કરાવી લઈએ કે અવાજ શાનો આવે છે. તો એના માટે અમે વેઇટ કરીએ છીએ. અમે બેટ દ્વારકા હજુ સુધી નથી પહોંચ્યા કેમ કે આપણે બહુ લાંબો રૂટ કવર કરવાનો છે ઓલ ઇન્ડિયા. તો બાઇકના પાછળના ટાયરમાંથી સેજ અવાજ આવે છે, તો ચેક કરાવી લેવું બેટર સમજ્યા, તેથી આગળ જતાં આપણને તકલીફ બહુ થાય. તો બસ રોડ આસિસ્ટન્ટમાં વેઇટ કરીએ છીએ, આવે એટલે બાઇક બતાવીએ અને પછી આગળ ડ્રાઈવ કરીએ. તો બાઇક ટોઈંગ કરવા માટે આવી ગયા છે. એ લોકો કહેશે કે ત્યાં ટોઈંગ કરીને ગેરેજ પર જ તે આપણે જોવાની રહેશે, મેકેનિકલ ના આવે હાઈવે પર. અને એ આવ્યા છે ઓખા સાઈડથી જ તે, અને આપણે બી જવાનું છે ઓખા બેટ દ્વારકા. તો ત્યાં જ્યાં સુધી આપણી ગાડી ચેક થાય ત્યાં સુધી આપણે બેટ દ્વારકા ફરી લેશું. બરાબર. વાગ્યા છે બપોરના 1:30. અમે લોકો જમવા બેઠા છે. દ્વારકાથી ભાટિયા કરીને એક ગામ છે, ત્યાં રોયલ એનફિલ્ડનો ઓફિશિયલ સ્ટોર છે અને ત્યાં આપણી બાઇક જશે. જોઈએ આગળ શું થાય. તો આપણી ગાડી થઈ રહી છે અનલોડ, અને આપણે છીએ ન્યૂ ચંદ્રા કરીને એક ભાટિયામાં રોયલ એનફિલ્ડ સ્ટોર છે. હવે ગાડી અનલોડ કરીને જોઈએ શાનો અવાજ આવતો તો, શું પ્રોબ્લેમ છે ગાડીમાં, પછી અપડેટ આપો. તો ભાઈ આપણી ગાડીમાં બેરિંગ જતું રહ્યું હતું, એના હિસાબે અવાજ આવતો હતો. બસ હવે બાઇકનું બેરિંગ ચેન્જ થઈ જશે અને ગાડી કમ્પ્લીટ છે. બરાબર છે. તો આપણું ખલાસી થઈ ગયું છે રેડી. બેરિંગ ચેન્જ કર્યું, હવે પાછા લોડ કરી લઈએ. આ કાકાએ અને આ ભાઈ આપણી હેલ્પ કરી. ખલાસી થઈ ગયું છે રેડી. હવે ફરી પાછા નીકળી પડીએ જર્ની પર. તો પછી આપણે નીકળી ગયા ગુજરાતના એકમાત્ર બ્લુ ફ્લેગ બીચ એટલે કે શિવરાજપુર બીચ તરફ. આપણે સવારથી જ તડકામાં હતા એટલે નરોત્તમ કહે છે દરિયામાં નાહવું છે, એટલે આપણે લોકો પછી નીકળ્યા શિવરાજપુર બીચ તરફ. તો આપણે જસ્ટ સુદર્શન સેતુ એન્ટર થયા છીએ. ખૂબ જ સરસ સ્ટ્રક્ચર છે. આના પહેલાં મેં મુંબઈ ગયો હતો ત્યારે બાંદ્રા બેન્ડસ્ટેન્ડ વર્લી બ્રિજ પણ આ ટાઈપ એક્ઝેક્ટ છે. તો એવું લાગે છે કે હું વર્લી બ્રિજ ક્રોસ કરી રહ્યો છું. બટ સુદર્શન સેતુ બહુ જ સરસ છે, એકદમ મસ્ત હાઈવે છે. સસ્પેન્શન બ્રિજ, લોંગેસ્ટ સસ્પેન્શન બ્રિજ ઇન ગુજરાત, એકદમ મસ્ત. અત્યાર સુધી આપણે હતા બેટ દ્વારકા,
દ્વારકાધીશના દર્શન કર્યા અને ત્યાં આપણે ચોખા ચાવલની મહિમા જાણી કે શું કામ ત્યાં ચોખાનો ભોગ લગાવવામાં આવે છે, ચોખા શું કામ ચડાવવામાં આવે છે. અને આજે અમે લકી હતા કે અમને 56 ભોગના દર્શન થયા અને દર્શન કરીને બહુ જ આનંદ થયો. કૃષ્ણ ભગવાનનું જે સ્થાન છે એ આપણે જોયું અને ખૂબ આનંદ આવ્યો અને બહુ મજા આવી. ગુડ મોર્નિંગ ગાઈઝ. આપણે છીએ દ્વારકામાં. આજે આપણો દ્વારકામાં ત્રીજો દિવસ છે અને આજે આપણે સવારમાં મંગલા આરતી કરી અને અત્યાર સુધી આપણે મંદિરમાં હતા, પણ મંદિરમાં વિડીયો રેકોર્ડ કરવાનું અલાવ નથી, તો બસ આપણે મંદિરમાં અત્યાર સુધી હતા. કાલે આપણી બાઇકમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો હતો એટલે આપણે આપણી બાઇક રિપેર કરાવી, તો અડધો દિવસ એમાં જ જતો રહ્યો હતો. બટ આપણે ત્યાં શિવરાજપુર બીચ, બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ફર્યા હતા. તો આજે આપણો ત્રીજો દિવસ છે અને આજે આપણે દ્વારકાથી નીકળીશું. ખંભાળિયા થઈને આપણે જઈશું જામનગર. તો અત્યારના દર્શન બહુ જ અદ્ભુત હતા અને ખૂબ જ મજા આવી. અને કાલે જ્યારે આપણે બેટ દ્વારકા ગયા ત્યારે જે ચોખાનો પ્રસાદ આપવામાં આવે એની મહિમા બહુ જાણવા જેવી છે. તો એકવાર તમે આવો છો તો બેટ દ્વારકા ચોખા ચડાવો અને ચોખાની મહિમા જાણો. અને તમે અગર અહીંયા આવો છો તો હોટેલ્સ બહુ હાઈ કોસ્ટલી હોય છે, તો પોસિબલ હોય, ટ્રાફિક ઓછું હોય તો તમે ધર્મશાળાઓમાં રોકાઈ શકો છો. ધર્મશાળામાં બહુ રિઝનેબલ રેટ છે અને રહેવાની સગવડ પણ સારી છે. તો બસ હવે આપણે નીકળીએ દ્વારકાથી. જય દ્વારકાધીશ. તો વાગ્યા છે 9 અને દ્વારકાથી આપણે નીકળી ગયા છીએ. આપણે હવે અહીંથી જાશું ખંભાળિયા રોયલ એનફિલ્ડનો શોરૂમ છે, ત્યાં ગાડી હજી એકવાર ચેક કરાવશું અને પછી ત્યાંથી જાશું આપણે જામનગરથી આગળ આપણે ડ્રાઈવ કરી શકીએ. તો આપણો ટાર્ગેટ છે કે આપણે ગાંધીધામ પહોંચી જઈએ અને ગાંધીધામમાં રોકાશું. તો જોઈએ આગળ ખંભાળિયામાં આપણી બાઇક હજી એકવાર ચેક કરાવશું. જો કોઈ મોટો પ્રોબ્લેમ ન નીકળે તો આજે આપણે ગાંધીધામ પહોંચી જશું. તો બસ નીકળી ગયા છીએ આપણે દ્વારકાથી અને રફ રસ્તો છે, આપણે નેશનલ હાઈવેથી નથી જતા. ગૂગલ મેને જે કીધું એ રસ્તા ઉપર આપણે જઈએ છીએ. તો બસ આગળ મળીએ. છે પેટ્રોલ પંપ પર ખલાસીને ફૂલ કરી દઈએ, ફ્યુલ અપ કરી દઈએ, કેમ કે કાલે જ ગાડી રિઝર્વમાં આવી ગઈ હતી. પછી આપણે આગળ નીકળીએ ખંભાળિયા સાઈડ. તો મળીએ હાઈવે પર. સમય થયો છે 11:40, ઓલમોસ્ટ 12 વાગ્યા છીએ. આપણે છીએ ખંભાળિયાના રોયલ એનફિલ્ડના શોરૂમ પર. ગાડીમાં ફૂલ ચેકઅપ કરાવી લીધો છે કોમ્પ્યુટર પર ચડાવીને અને ગાડી એકદમ હેલ્ધી છે. અને બસ હવે અહીંયાથી આપણે નીકળીશું અને આપણે મેપ ઉપર ડાયરેક્ટ કર્યું છે, આપણે ગાંધીધામ સુધી જવાના છે, 272 કિલોમીટર. તો હવે અહીંયાથી આપણે ડાયરેક્ટલી ગાંધીધામ જશું અને ગાંધીધામ રોકાશું. ઠીક છે, તો હવે આપણી જર્ની રહેશે ખંભાળિયા ટુ ગાંધીધામ. તો મળીએ હવે હાઈવે પર. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. हो ओले ओले ओ, ओले ओले ओ, ओले ओले ओ, ओले ओले हो, ला 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 ला, यहाँ कल क्या हो किसने जाना. તો આપણે છીએ જામનગર બાયપાસ. આપણે જામનગર નથી જવાના, પણ જામનગર બાયપાસ પર કોઈક સારી હોટલ આવે તો ત્યાં આપણે જમી લેશું અને જમીને થોડોક આરામ કરીશું અને પછી આપણે ગાંધીધામ માટે આગળ વધીશું. હાઈવે સરસ છે એટલે ગાડી ચલાવવામાં બહુ મજા આવે છે અને ખલાસી ટીપટોપ થઈ ગઈ છે હેલ્થ ચેકઅપ પછી. તો બસ મજા માણી રહ્યા છે હાઈવેની. તો પહોંચી ગયા છીએ જમવા માટે. અહીંયા મૂકી દીધો છે અમારો સામાન અને નિખિલભાઈ કંઈક ઓર્ડર કરે છે.
શું ઓર્ડર રસ્તામાં થોડાક ફ્રૂટ ખાધા હતા પણ પાછી ભૂખ લાગી ગઈ અને સબવેના બર્ગર મારા ફેવરેટ છે તો વેજ ડિલાઇટ આપણે લેશું. આ છે એક્સપ્રેસ હાઈવે અને એક્સપ્રેસ હાઈવેમાં તમે ગીદીડા બધા ક્રોસ થતા જોઈ શકો છો. રેલગાડી જઈ રહી છે. જો કદાચ આમાં ટ્રક નીકળે તો બધા બકરા ઉડી જાય, પણ ધ્યાન રાખવું જોઈએ આ લોકોને. આવી રીતના ન જવું જોઈએ. બહુ બધા ખેતરો છે, કોઈક સારી જગ્યા ચરવા માટે લઈ જવી જોઈએ. અહીંયા તો રિસ્ક રે ભાઈ. તાલવિયા ઓકે. આપણી ગાડી 75 કિલોમીટર પર હાવરની સ્પીડ પર જઈ રહી છે. સ્પીડોમીટરમાં બતાવી દીધું આપણને. પીપલિયા, હજી આપણે પીપળિયા પર જ છે. આપણે વારે વારે ફોટો શૂટ કરવા માટે ઊભા રહી જાય. કેટલા લોકેશન જ એવા બધા છે તો વારે વારે આપણે ફોટો શૂટ કરવા માટે ઊભા રહી જાય છે. હા, ખલાસી એકદમ મસ્ત પરફોર્મ કરે છે અને મજા લઈ રહ્યા છીએ ડ્રીમ રાઇડ સાથે. તો ફરી વખત આપણે ફોટોશૂટ કરવા માટે ઊભા રહ્યા છીએ. અહીંયા છે સરસોની વાડી. બહુ મસ્ત યલોય શેડ છે. તો હું ઘણી વાડીઓ ગઈ પણ મને આના જેવો શેડ ના જોવા મળ્યો, એટલે ફાઇનલી અમે અહીંયા ફોટોશૂટ કરીશું અને બધા ફોટા આપણા ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરીશું. તો જો તમે મારું ઇન્સ્ટાગ્રામ ફોલો ન કરતા હોય તો ઇન્સ્ટાગ્રામ ફોલો કરી દેશો. કેમ નરોત્તમભાઈ, થાકી ગયો? ચકડો હોય એટલે ગુજરાત. તો સરસોના ખેતમાં જઈએ છે. સરસોની આવી જ વાડીઓ આપણને રાજસ્થાન સાઈડ બહુ જોવા મળશે, કેમ કે એ સાઈડ બધા સરસોની ખેતી બહુ વધારે કરે છે. તાર ફેન્સ કરેલા છે નહીં, ખુલ્લી જ છે વાડી. મસ્ત ફોટોશૂટ કરી લઈએ, પાછા મળીએ ખલાસી ઉપર. હાય ખલાસી. Now we are in Express Highway 151 ભુજ સાઈડ જવા માટે. એ નેશનલ હાઈવે 151. આપણે હવે એ હાઈવે પકડી લઈએ. રસ્તો રફ આવતો તો હાઈવે આવતો તો, રફ આવતો તો હાઈવે આવતો તો. ફાઇનલી આપણને એક્સપ્રેસ હાઈવે મળી ગયો છે. તો હવે એક્સપ્રેસ વે, ખલાસી ખુશ અને પહોંચી રહ્યા છીએ ગાંધીધામ. તો મળીએ આગળ નવા મોમેન્ટ સાથે. રાજસ્થાની વેરવા દિલવાલે. ટ્રકનું ટ્રાફિક બહુ વધારે છે, હદ બારો. 100-500થી પણ વધારે ટ્રક હશે, કેમ કે મુદ્રા પોર્ટ અહીંયાથી જ જવાય છે. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઓબ્વિયસલી ટ્રાફિક હોવું છે જ, તો ટ્રાફિકની સાથે આપણે મોજ કરતાં કરતાં બધા ટ્રકની પાછળ નવી નવી વસ્તુઓ લખેલી વાંચીએ છીએ અને યુનિક હોય છે. કોઈક પ્રેમ બતાવે છે, કોઈક શૌર્ય બતાવે છે. જેવો ટ્રક જેવો ડ્રાઈવર એવી મોજ, અને અમે મોજ કરીએ છીએ અમારા ડ્રીમ રાઇડની ખલાસી બાઇક સાથે. હું છું અને નરોત્તમ ચુડાસમા. જસ્ટ એન્ટર થયા છીએ ગાંધીધામમાં. ટાઈમ થયો છે 5:24 અને આપણે છીએ ગાંધીધામ. ગાંધીધામ નગરપાલિકા. ઓકે, તો આપણે આવી ગયા છે ગાંધીધામ. સવારે આપણે નીકળ્યા હતા દ્વારકાથી 9 વાગ્યા પછી, અને ઓલમોસ્ટ આખો દિવસ ડ્રાઈવ કરીને આપણે પહોંચી ગયા છીએ 5 વાગે ગાંધીધામ. તો હવે આપણે સ્ટે કરવા માટે કોઈક પ્લેસ ગોતીશું અને મળીએ આપણે રેસ્ટ પ્લેસ પર. તો
આપણે છીએ લીલાશાહ ધર્મશાળા ગાંધીધામ. એક વસ્તુ યુનિક જોવા મળી કે હરેક જગ્યાએ સિંધી લેંગ્વેજમાં લખેલું છે અને જગ્યાએ લોકો સિંધી લેંગ્વેજમાં વાત કરે છે. તો આપણે છીએ ધર્મશાળામાં. તો આ વ્લોગ આપણે અહીંયા જ ક્લોઝ કરીએ. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. તો બધાને જય શ્રી રામ.